કેમ તો અત્યારે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એવી હસ્તી છે જેમનો પરિચય આપવાની આપણે જરૂર છે નહીં, કારણ કે સમગ્ર ગુજરાત એમને ઓળખે છે. તો વાત કરીએ આપણે ગુજરાતના લોકલાડીના એવા વિક્રમભાઈ ઠાકોર સાહેબ સાથે. તો વિક્રમભાઈ, અત્યારે જે મૂવીનું શૂટ ચાલી રહ્યું છે, મૂવીનું નામ તો કઈક યુનિક જ લાગી રહ્યું છે. એવું જ લાગે છે કે મૂવી પણ કઈક હટકે જશે. તો થોડું જાણકારી આપો મૂવી માટે એવું ઈચ્છે છે. ઘાયલને શું થાય છે શું તો ખરા. બહુ સરસ મજાની મૂવી. ડિરેક્શન પહેલી વાર ગુરુભાઈ બહુ સારા એક્ટર તો છે જ, પણ પહેલી વાર મારી પિક્ચર નું ડિરેક્શન કરી રહ્યા છે અને બહુ સરસ પિક્ચર બની રહી છે. અને મરીડા ધામ અહીંયા તો તમે નહીં માનો, મારી પિક્ચર હતી જન્મ જન્મ ભૂલાશે નહીં. એ પિક્ચરમાં પહેલી વાર શૂટિંગ કર્યું છે. એના પછી પટેલની આસમાની ખાનદાની એમાં બી કર્યું હતું. ઘણી બધી. અને અહીંયા તો માતાજીના આશીર્વાદ છે કે ભાઈ અહીંયા કોઈ બી પિક્ચર નું શૂટિંગ કરીએ ને થોડુંક બી પિક્ચર હિટ થઈ જાય. માતાજીના સત જ એવો છે. આ બાજુ માતાજીના આશીર્વાદ છે, સવાલ જ નહીં. માતાજીનો સત જ એવો છે. તો જેમ કે ગુરુભાઈ છે, જેવાભાઈ છે, તમે છો, એટલે પિક્ચર તો જો કે સુપર હિટ જ છે. અને તમારા ચાહક મિત્રો છે એ ગાડી ઘણા બધા છે. મરીડા ધામમાં બી બહુ બધા છે. તો અમે પણ એવું ઈચ્છીએ છીએ કે પિક્ચર સુપર હિટ ઉતરે અને એના માટે ખરેખર તમને ખૂબ શુભેચ્છાઓ. ગુરુભાઈ થોડું પૂછો કઈ. ગુરુભાઈ, અરે પઠાણ, તમે પણ એક્સાઇટેડ તો છો જ. અમને લાગે છે કે પિક્ચર માટે ખરેખર બહુ એક્સાઇટેડ છો. તો તમારું શું કહેવું? બસ ખાલી કેવું એટલું જ છે કે આ ફિલ્મ ઘણી બધી વસ્તુઓ વણી લીધી છે. સમાજની વસ્તુ પણ છે, દોસ્તી પણ છે, પ્રેમ પણ છે. અને એવું જરૂરી નહીં કે ઘાયલ કોઈ મારે તો જ ઘાયલ થાય. કોઈ હૃદયથી પણ ઘાયલ થાય છે, કોઈ પ્રેમથી પણ ઘાયલ થાય છે. તો એ દરેકની વસ્તુ એક સાથે ભેગી કરીને અમે રજૂ કરવાના છીએ આ ફિલ્મમાં. જે ફિલ્મ છે ઘાયલને શું થાય છે પૂછો તો ખરા. અને એમાં સૌથી પહેલી વખત વિક્રમભાઈની ફિલ્મો અમારા કેમેરામેન શાહબાઝ પઠાણ કરી રહ્યા છે. એટલે મૂવીમાં એક્સાઇટમેન્ટ તો ખરેખર આ વખતે હશે, કારણ કે અડધું ડોલીવુડ મારી જોડે અત્યારે ઉભું છે અને જોવાની મજા આવશે એ વસ્તુ તો નક્કી જ છે. અને તમને દરેક ટીમને મેમ્બરને શુભેચ્છાઓ છે પિક્ચર માટે. થેન્ક યુ.